મિત્રો ગણપતિ બાપા આવી ગયા છે, એમનું ખૂબ જ સરસ રીતે આપણે આગમન કર્યું, નાચતા ગાતા સાથે એમનું સ્થાપન કર્યું, એમની પૂજા અર્ચના કરી અને છેક વિસર્જન સુધી આપણે ગણપતિ બાપાની સેવા કરવાના છીએ. પરંતુ માય ડિયર ફ્રેન્ડ્સ, આપણે આજે ગણપતિ બાપાનું જે સ્વરૂપ છે એને અલગ જ પોઈન્ટ ઓફ વ્યૂથી સમજવાનું છે. ગણપતિ બાપાનું જે સ્વરૂપ છે એ આપણને જીવનની અંદર કેટલા બધા લાઈફ લેસન્સ આપે છે. મિત્રો ગણપતિ બાપાનું જે મોટું મસ્તક, જે મોટું સર છે એ આપણને શીખવે છે કે હંમેશા મોટા વિચારો કરો, ભવિષ્ય માટેના જે વિચારો કરો એ સારા અને મોટા વિચારો કરો. મિત્રો ગણપતિ બાપાની જે ઝીણી આંખો છે એ આપણને શીખવે છે કે આપણે જીવનની અંદર અવારનવાર જે ઇમ્પોર્ટન્ટ નાની નાની બાબતો છે એને આપણે અવોઇડ કરતા હોઈએ છીએ, પણ એને પણ લેઝર ફોકસ સાથે એને પણ નોટિસ કરો, એના માથે પણ ફોકસ કરો. મિત્રો ગણપતિ બાપાની જે લાંબી સૂંઢ છે એ ફ્લેક્સિબલ સૂંઢ આપણને શીખવે છે કે જીવનની અંદર સારી નરસી બધી જ પરિસ્થિતિ આવવાની છે, તો આ પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિ પ્રમાણે ફ્લેક્સિબલ થતા શીખો, એ પરિસ્થિતિની અંદર ઢળતા શીખો. મિત્રો તમે એક વસ્તુ નોટિસ કરશો કે ગણપતિ બાપાનું પેટ ખૂબ મોટું છે. આ મોટું પેટ આપણને શીખવે છે કે કોઈ પણ બાબત હોય, કોઈની પણ ખાનગી બાબત હોય, એને પેટની અંદર પચાવતા શીખો. ગણપતિ બાપાના જે પગની પોઝિશન એકવાર તમે જોજો મિત્રો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમે મૂર્તિને ક્યારે પણ જોશો તો તમને ખબર પડશે કે ક્યારે પણ એ સુખાસનમાં સંપૂર્ણ મૂર્તિ નહીં હોય. એ મૂર્તિ એ જાણે ગણપતિ બાપા કોઈ કાર્ય કરવા માટે તત્પર છે એવી રીતે બનાવવામાં આવેલી છે. આ આપણને શીખવે છે કે કોઈ પણ કાર્ય હોય એને કરવા માટે તત્પર રહો. દાદાનો જે તૂટેલો દાંત છે એ આપણને શીખવે છે કે ક્યાંક ને ક્યાંક જીવનમાં આપણે અપૂર્ણ છીએ, ક્યાંક ને ક્યાંક આપણે સેક્રિફાઈસ પણ કરવા પડ્યા છે, તો એ અપૂર્ણતાનો સ્વીકાર કરો અને ત્યાંથી આગળ વધો. મિત્રો ગણપતિ દાદાના આયુધોની વાત કરીએ, એમના હાથમાં અંકુશ છે. આ અંકુશ આપણને શીખવે છે કે પોતાના સ્વભાવ ઉપર, પછી એ ક્રોધ હોય, દુઃખ હોય કે ધીરજતા હોય, એના ઉપર અંકુશ રાખતા શીખો. અને જે લાડુઓ છે એ આપણને શીખવે છે કે પોતાની આસપાસ, પરિવારજનોમાં, મિત્રોમાં, સમાજમાં હંમેશા મીઠાશ અને પ્રેમ હોય છે. તો તમે આ વસ્તુ નોટિસ કરી હતી કે નહીં? નીચે કોમેન્ટમાં જરૂર જણાવો અને બોલો ગણપતિ બાપ્પા મોરયા.